તો રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સાથે જ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। મહેસાણા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। ખેડા, અમદાવાદ અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ગાંધીનગર અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। શિયાળાના પ્રારંભે ચોમાસાનો અનુભવ કરાવશે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। એક વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અત્યારે જે રીતે સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો પોર્ટ પર જરૂરી સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાતના ભાગો, જેમાં સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી સહિતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવના છે। તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તે જ પ્રકારે ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાય તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરમાં સાર્વત્રિક માવઠાની અસર રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। લો પ્રેશર સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી, તો ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। આજથી તો 30 તારીખ સુધી વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે એક બાદ એક જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેને લઈને રાજ્યભરમાં ખેડૂતોને પણ પાકને લઈને ચિંતા છે, તે તેની મુશ્કેલીમાં વધારો થયો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ, તો ક્યાંક ધોધમાર વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ સહિતના વિસ્તારમાં આવતીકાલે સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરાઈ છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।